દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક, જે ખાવામાં બિલકુલ કડવું નહીં લાગે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે। અને જો તમે આ રીતે બનાવશો તો બાળકોને પણ ભાવશે અને બિલકુલ પણ કડવાશ નહીં આવે એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે કાજુ કારેલાનું શાક બનાવશું, જે આપણે લગ્ન પ્રસંગમાં કે બહાર જઈએ છીએ ત્યારે મળે છે એવું જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે બનાવીએ કાજુ કારેલાનું શાક। તો કારેલાનું શાક બનાવવા માટે મેં આ રીતના કૂણા 250 કારેલા લઈ લીધા છે। હવે આપણે આની છાલ ઉતારી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં છાલ ઉતારીને એને આ રીતે ગોળ રિંગ શેપમાં કાપી લીધા છે। હવે હું આની અંદર 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરી એને સરખી રીતે હાથથી મસળી દેવાના છે, જેથી કરી આની અંદર રહેલી બધી જ કડવાશ નીકળી જાય। અને જો તમારે આ રીતે રિંગ શેપમાં ન કાપવા હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે કાપી શકો છો, પણ કાજુ કારેલામાં આ રીતે રિંગ શેપમાં જ સારા લાગે છે। તો આ રીતે હાથની મદદથી મિક્સ કરી આપણે આને સાઈડમાં મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે। ત્યાં સુધી આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે કાજુ મેં થોડા લઈ લીધા છે, એને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે, 2 ફાળ કરી લીધેલી છે। અને ગરમ તેલમાં આપણે ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે અને પછી આપણે એને કાઢી લઈશું। જો તમારે આ રીતે તળીને ન લેવા હોય તો તમે એમનામ પણ લઈ શકો છો, એવું તમને આગળ બતાવીશ કે કઈ રીતના તમે ક્યારે એડ કરવાના એ। તો આપણા કાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, તો હવે આપણે આને કાઢી લેવાના છે। પણ કાજુ કારેલામાં તળેલા કાજુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે જો તમે આ રીતે ઉપયોગ કરો તો સારું રહે। બાકી જો તમારે આ રીતે તળીને ન કરો તો ડાયરેક્ટ પણ કરી શકો છો। તો હવે આપણું આ તેલ ગરમ જ છે, તો આની અંદર આપણે શાકના વઘારની તૈયારી કરી દઈશું। તો શાકના વઘાર માટે સૌથી પહેલાં આપણે 1 ચમચી આમાં રાઈ એડ કરવાની છે। આપણી રાઈ ફૂટવા લાગે એટલે આપણે આની અંદર 1 મોટી ચમચી સફેદ તલ એડ કરવાના છે। આ શાકમાં સફેદ તલનો ઉપયોગ ખાસ કરવાનો, એનાથી ટેસ્ટ સારો આવે છે। તો ચમચાની મદદથી હલાવી દઈશું અને પછી આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે। આ વઘાર થઈ ગયો એટલે આપણે હવે એને ચમચાની મદદથી સરખી રીતે હલાવી દેવાનું છે। અને હવે આપણે આની અંદર મેં 1 મીડિયમ સાઇઝનું બટેકું લઈ લીધેલું છે, એની છાલ ઉતારી મેં આ રીતની લાંબી ચિપ્સમાં કાપીને તૈયાર કરી દીધેલું છે। એક જ બટેકું લીધેલું છે, તો એને આપણે આમાં એડ કરી દઈશું અને તેલની અંદર જ આપણે એને ચડવા દેવાનું છે। મિક્સ કરી દેવાનું આ રીતે અને તેલની અંદર એકદમ ધીમા તાપે ચડવા દેવાનું। આને પૂરેપૂરું 100% આપણે બટેકાને ચડવા દેવાનું નથી, કારણ કે આને આપણે પાછું કારેલા સાથે થવા દેવાનું છે, એટલે 50% જ કૂક થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। ત્યાં સુધી આપણે સાઈડમાં જે આપણા કારેલામાં મીઠું અને હળદર ભેળવીને રાખી છે એ જોઈ લઈશું। આ રીતે હાથની મદદથી મસળી અને તમે જોઈ શકો છો તો તમને કે પાણી એનું છૂટું પડવા લાગ્યું છે। જો તમારે આ રીતે હાથની મદદથી નીચવીને લેવા હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો, અને હું જે રીતે કરું છું એ રીતથી કરવું હોય તો એ રીતે કરાય। હું એની અંદર 1 લોટો પાણી એડ કરી દઈશ અને હાથની મદદથી આ રીતે સરખી રીતે મસળી લઈશ, એટલે જેથી કરી એની અંદર રહેલી બધી જ કડવાશ પાણીની અંદર નીકળી જાય અને એકદમ નીચવી લેવાનું છે। અને આ રીતે કરવાથી એકદમ કડવાશ નીકળી જાય છે અને શાક બિલકુલ કડવું નથી લાગતું। પછી આ રીતે આપણે એને હાથમાં લઈ લેવાનું અને મુઠ્ઠીમાં એકદમ ફિટ, આપણે મુઠિયાવાળી એ રીતે એકદમ ફિટ મુઠ્ઠી કરી અને બધું જ પાણી નિતારી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયા છે આપણા કારેલા, મારા હાથમાં તમે જુઓ તો હવે આપણે આ રીતે બધા જ કારેલાને પાણી કાઢી લેવાનું છે અને હવે આપણે બટેકાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બટેકાને તોડવાથી થોડા તૂટી જાય છે, એટલે આ રીતે જ થોડા ચડવા દેવાના છે। હવે આપણે આની અંદર જે કારેલા નીચવીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને એને સરખી રીતે મિક્સ કરી એને ઢાંકીને આપણે થોડીવાર માટે ચડવા દેવાના છે। તેલની અંદર જ આ શાક બનાવવાનું છે અને આ શાકમાં તેલનો થોડો વધારે ઉપયોગ થશે, કારણ કે તો જ આ શાક સારું બનશે। તો સરખી રીતે આપણે મિક્સ કરી ઢાંકીને આપણે આને ધીમા ગેસે થવા દેવાનું છે। એકદમ સ્લો ગેસ ઉપર જ થવા દેવાનું, નહીંતર બળી જશે। તો હવે આને ઢાંકીને આપણે થોડીવાર માટે થવા દઈશું અને આપણે જે બટેકા થોડા કાચા છે આની સાથે જ ચડી જશે। તો થોડીવાર પછી આપણે આને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આપણે હવે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે કારેલા કૂણા હતા તો એકદમ ઝડપથી ચડી ગયા અને આ રીતે તૂટી જાય છે, તો આપણા કારેલા ચડી ગયા છે। તો હવે આપણે આની અંદર મસાલો કરી લઈશું।
તો મસાલામાં સૌથી પહેલાં 1/2 ટીસ્પૂન હળદર એડ કરી દેવાની છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 થી 1.5 ટીસ્પૂન મરચું પાવડર એડ કરી દઈશું. જો તમે તીખું ઓછું ખાતા હોય તો ઓછું એડ કરવાનું. અને એની સાથે જ આપણે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરવાનો છે, જેથી કરી એનો ટેસ્ટ સારો આવે. તો તમે જોઈ શકો છો કે મેં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કર્યો છે અને આ બધા મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી તેલમાં થોડીવાર માટે ચડવા દેવાના છે. આપણે આની અંદર મીઠું એડ નથી કર્યું, એટલા માટે હવે સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું પણ એડ કરી દઈશું, કારણ કે આપણે મીઠું ને હળદરમાં ભેળવ્યા હતા, પણ એ આપણે પાણીથી ધોઈ નાખ્યા એટલે મીઠું ને એ બધું નીકળી ગયું હતું, એટલે એ રીતે મીઠું એડ કરવાનું. તો એને સરખી રીતે મિક્સ કરી હવે આપણે આની અંદર થોડો ગોળ એડ કરી દેવાનો છે અને ગોળને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. ગોળ એડ કરવાથી થોડી ઘણી જે કડવાશ હોય છે એ બિલકુલ જતી રહે છે. તો હવે આપણે આની અંદર હું 1 અડધા લીંબુનો રસ એડ કરીશ. જો તમારી પાસે આમચૂર પાવડર હોય તો એ એડ કરવાનો, એનો વધારે ટેસ્ટ સારો આવે છે. મારી પાસે અત્યારે આમચૂર પાવડર પૂરો થઈ ગયો છે એટલે મેં લીંબુનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારી પાસે આમચૂર પાવડર હોય તો એ જ એડ કરવાનો. તો એ એડ કરીએ આ ટાઈમે જ એડ કરી દેવાનું અને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી થોડીવાર માટે થવા દઈશું. અને જો તમે કાજુ તળ્યા વગરના લેતા હોય તો એ કાજુ તમારે જ્યારે આપણે બટેકા પછી કારેલા એડ કરીએ છીએ એ ટાઈમે જ તમારે કાજુ એડ કરી દેવાના, એની ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને ગોળ પણ ઓગળી ગયા છે. તો આપણે જે તળીને રાખેલા કાજુ છે એ એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને સાથે જ લીલા ધાણા એડ કરી દેવાના છે. તો એકદમ ઝડપથી અને ટેસ્ટી એવું બહાર મળતું કાજુ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું કાજુ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો લગ્ન પ્રસંગમાં મળતું અને હોટલમાં મળતું કાજુ કારેલાનું ટેસ્ટી એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે રસ રોટલી સાથે ખાઈ શકો છો અને મહેમાન પણ આવે તો આ રીતે તમે બનાવીને ખવડાવી શકો છો. અને તમારા બાળકો જો કારેલા ન ખાતા હોય તો તમે આ રીતે બનાવીને ખવડાવશો તો બાળકોને બહુ જ ભાવશે અને બિલકુલ પણ કડવાશ નહીં આવે અને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક છે. અને આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો તો બધાને જ ભાવશે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો. થેન્ક યુ.